જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું ભરેલા ગલકાનું શાક. તો તેના માટે મેં 250 ગ્રામ જેટલા ગલકા લીધા છે. અમે 2 જણ છીએ એટલા માટે તેનું આપણે અડધું શાક બનાવીશું. તેને મેં ધોઈ અને કોરા કરી લીધા છે. હવે તેમાંથી આપણે 2 ગલકાનું આપણે છાલ ઉકેળી લઈશું. આપણે જેટલું કરવું હોય એટલાની આપણે છાલ ઉકેળી લઈશું અને તેને આવી રીતે આપણે વચ્ચે કાપો પાડી અને તેના નાના ટુકડા કરી લઈશું. આવી રીતે ભરવા માટે આપણે વચ્ચે કાપો પાડી લઈશું. તો આવી રીતે બંને ગલકાને આપણે વચ્ચે કાપો પાડી લઈશું અને નાના ટુકડા કરી લઈશું. તો આપણા બધા નાના ટુકડા થઈ ગયા છે. હવે તેની અંદર મસાલો કરવા માટે આપણે 1 ચમચો જેટલો ચણાનો લોટ લઈશું. તેની અંદર આપણે અડધું પાવડું જેટલું તેલ ઉમેરી અને તેને આપણે 1 મિનિટ સુધી આપણે તેને શેકી લઈશું. લોટ શેકાઈ જાય એટલે તેને આપણે એક વાટકામાં લઈ લઈશું અને તેની અંદર આપણે 1 ચમચી લસણની પેસ્ટ અંદર ઉમેરીશું. 2 ચમચી જેટલો આપણે સિંગનો ભૂકો અંદર ઉમેરીશું. અડધી ચમચી હળદર ઉમેરીશું અને 1.5 થી 2 ચમચી જેટલું આપણે લાલ મરચું અંદર ઉમેરીશું. 1 ચમચી ધાણા જીરું ઉમેરીશું અને સ્વાદ અનુસાર 1 ચમચી આપણે અંદર મીઠું ઉમેરીશું અને 1 ચમચી જેટલું આપણે અંદર ખાંડ ઉમેરીશું અને અડધું અંદર લીંબુ નીચોવીશું. આપણે તેની અંદર થોડા લીલા ધાણા ઉમેરીશું અને અડધું પાવડું જેટલું અંદર તેલ નાખીશું. પછી બધું આપણે મિક્સ કરી દઈશું. તો આપણો ગલકાના શાકમાં ભરવાનો મસાલો તૈયાર છે. તેને આપણે ગલકામાં ભરી લઈશું. અંદર આવી રીતે આપણે મસાલો ભરી લઈશું બધા ગલકામાં. તો આપણા બધા ગલકા છે તે ભરાઈ ગયા છે. હવે એક ગેસની ફ્લેમ ચાલુ કરીને આપણે તેની ઉપર એક તવી મૂકીશું. તેની અંદર આપણે 1.5 થી 2 પાવડા જેટલું અંદર તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું, અડધી ચમચી આખું જીરું ઉમેરીશું અને અડધી ચમચી હિંગ ઉમેરીશું. અંદર અડધી ચમચી આપણે અંદર હળદર ઉમેરીશું. પછી તેને આપણે હલાવીને મિક્સ કરી દઈશું અને જે આપણે મસાલો વધારાનો વધ્યો હતો તેની અંદર આપણે થોડું પાણી નાખી અને તેને આપણે અંદર ઉમેરી દઈશું. ચણાનો લોટ નાખેલો છે એટલે થોડું ઘટ થવા માંડે તરત. હવે તેની અંદર આપણે થોડુંક લાલ મરચું ઉમેરીશું, થોડુંક ધાણા જીરું ઉમેરીશું અને થોડું અમથું મીઠું ઉમેરીશું અંદર. હવે તેની અંદર આપણે ભરેલા ગલકા છે તે અંદર ઉમેરી દઈશું. પછી તેની અંદર આપણે અડધો ચાલ્યું જેટલું અંદર પાણી ઉમેરીશું. અંદર અને તેને હલાવીને આપણે મિક્સ કરી દઈશું. પછી તેની ઉપર આપણે થાળી ઢાંકી દઈશું અને થાળી ઉપર આપણે થોડું પાણી ઉમેરીશું. અંદર થાળીની ઉપર અને 1-2 મિનિટ થઈ જાય પછી આપણે તેને જોઈ લઈશું અને તેને હલાવીને આપણે જોઈ લઈશું. તો હજી વાર છે એટલે આપણે તેને હજી 2 થી 3 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું. 2 થી 3 મિનિટ થઈ જાય એટલે પાછું આપણે તેને જોઈ લઈશું
અને હલાવીને આપણે બધું મિક્સ કરી દઈશું અંદર. હજી થોડો રસો છે એટલે આપણે થોડી વાર હજી રહેવા દઈશું અને પાછી 1-2 મિનિટ સુધી આપણે તેને થવા દઈશું. 1-2 મિનિટ થઈ જાય એટલે આપણે ચમચાની મદદથી હલાવીને જોઈ લઈશું. તો હવે આપણું શાક છે ભરેલા ગલકાનું તે બનીને તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને તેને એક ડીશમાં સર્વ કરી લઈશું. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ